મિત્રો આ છે કોર્ટ પરિસરની પોલીસ જ્યાં ડ્યુટી બજાવે છે એ જગ્યા. ટીઆરબી જવાન હાજર છે, હોમગાર્ડ જવાન હાજર છે, પોલીસ જવાન પણ હાજર છે. પરંતુ આ રીતે તડકામાં બેસીને 8 કલાક નહીં પણ 12 કલાક નોકરી લેવામાં આવે છે, જે અમાનવીય છે અને ખરેખર માનવ શોષણની વાત છે આ. અને અધિકારીઓને આ કોઈ વાત સમજાતી નથી. ચાલો મળીએ ટીઆરબી જવાનને. શું કહેવું છે તમારે આ બાબતે? અહીંયા કોઈ પાણીની સગવડ નથી. અમારે ઘરેથી બોટલને ભરી આવી છે ને વધારે ગરમીના હિસાબે ઇલેક્ટ્રિક રૂમમાં બેસીએ છીએ, ત્યાં પણ જીવનું જોખમ છે. બરાબર છે. મતલબ કે તમારી માટે અહીંયા કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી? ના, ઓકે. તમારું શું કહેવું છે? પાણીની વ્યવસ્થા સર નથી એમાં. ઓકે. ત્યાં અમારે ઇલેક્ટ્રિક રૂમમાં ત્યાં જોખમ છે, બરોબર? ત્યાં શેનું જોખમ છે? ત્યાં ઇલેક્ટ્રિકનું શોર્ટ સર્કિટનું છે જોખમ છે. ત્યાં બેસવું ઓકે ઓકે ઓકે. ક્યારે નક્કી શોર્ટ સર્કિટ. મને જાણવા મળ્યું હતું કે રજિસ્ટ્રાર સાહેબે એવી છૂટ આપી છે કે તમને હવે બપોરના તડકાના સમયે ઓફિસમાં બેસો, પણ ઓફિસ નથી, ટૂંકમાં ઇલેક્ટ્રિક રૂમ છે, જે ખરેખર ખૂબ જોખમીય છે. ગમે ત્યારે શોર્ટ થાય. બરાબર. એટલે આ બાબતની ઉપલા અધિકારીશ્રીઓને પણ જાણ થવી જોઈએ અને આપણી પોલીસ માટે સારી એવી પ્રાથમિક વ્યવસ્થા ઊભી થાય એવા પગલાં અધિકારીઓએ લેવા જોઈએ. જો આ સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા છે અને આ પાર્કિંગ વ્યવસ્થા જેણે ઊભી કરાવડાવી છે એમાં એએસઆઈનો બહુ મહત્ત્વનો ફાળો હતો. એની ખૂબ સારી કામગીરી હતી, પણ કોઈ નોંધ લીધા વગર, કોઈ પૂછપરછ કર્યા વગર, કોઈ જાણકારી મેળવ્યા વગર એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જે બહુ દુઃખદ બાબત છે. ચાલો મળીશું આગળ.